નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગુજરાત ભાજપમાં પહેલીવાર એવું જોવા મળ્યું છે કે ચૂંટણીના પ્રારંભથી જ માંડીને અત્યાર સુધીમાં એક વિવાદ શમતો નથી, ત્યાં તો બીજો વિવાદની આગ ભભૂકી ઉઠે છે। ચૂંટણીના મતદાન બાદ પણ ગુજરાત ભાજપમાં ધીરે ધીરે અસંતોષ બહાર આવવા લાગ્યો છે, જેમાં માણાવદર વિધાનસભા પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર અરવિંદ લાડાણીએ પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલને પત્ર લખીને જવાહર ચાવડાએ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કર્યાની ફરિયાદ કરી હતી। ખબર એવી મળી રહી છે કે હવે જવાહર ચાવડા અને તેમના પુત્રએ સમર્થકો સાથે ખાનગી બેઠક કરીને કંઈક નવા જૂની કરવાની રણનીતિ બનાવી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે। હવે આપણે આના વિશે જો ડિટેલમાં વાત કરીએ કે સમગ્ર મામલો છે શું, તો તમે જણાવી દઈએ કે ખબરો એવી મળી રહી છે કે અરવિંદ લાડાણીએ પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલને પત્રમાં એવું લખ્યું હતું કે ગુજરાત રાજ્યના માજી કેબિનેટ મંત્રી જવાહર ચાવડા દ્વારા તેમના દીકરા તથા તેમના પત્નીને આગળ રાખીને પક્ષ વિરોધી કાર્યવાહી કરવામાં આવી હતી। જવાહર ચાવડાના દીકરાએ 4 મેના રોજ નૂતન જીનિંગ ફેક્ટરીમાં કાર્યકરોની મીટિંગ બોલાવી કોંગ્રેસની તરફેણમાં મતદાન કરવાની હાકલ કરી હતી। આ બધાની વચ્ચે હવે જૂનાગઢથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જેના કારણે સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે। ખબર એવી મળી રહી છે કે ભાજપ નેતા જવાહર ચાવડા અને તેમના પુત્ર રાજ ચાવડાએ પોતાના સમર્થકોની સાથે ખાનગી બેઠક યોજી હતી। નૂતન જિંગલ મિલ ખાતે જવાહર ચાવડા અને તેમના પુત્ર રાજ ચાવડાએ પોતાના સમર્થકોની ખાનગી મીટિંગ બોલાવી હતી। આ ખાનગી મીટિંગની માણાવદરમાં રાજકારણ ગરમાઈ ગયું છે, કારણ કે આ ખાનગી મીટિંગ બાદ જવાહર ચાવડા કંઈક નવા જૂની કરવા જઈ રહ્યા હોય તેવું સ્થાનિક નેતાઓમાં ચર્ચાઈ રહ્યું છે। જોકે આ મુદ્દે જવાહર ચાવડા કંઈ બોલવા માટે તૈયાર નથી। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।